ઘણા બધા વ્યક્તિઓને મ્યુચ્યુઅલ ફંડમાં એસટીપી અને એસડબલ્યુપીમાં સમજવામાં તકલીફ પડે છે. એમને શું એસડબલ્યુપી અને એસટીપી શું છે એની વિશે વાત કરવા જણાવે છે. તો એસડબલ્યુપી કેવું છે કે સિસ્ટમેટિક વિથડ્રો પ્લાન. તમે એક સાથે મ્યુચ્યુઅલ ફંડની કોઈ સ્કીમમાં, ફોર એક્ઝામ્પલ સિનિયર સિટીઝન છે એને મંથલી આવક જોઈએ છે, તો મંથલી આવક માટે એ બેલેન્સ ફંડમાં પૈસા મૂકશે. ધારો કે એને 10 લાખ રૂપિયા મૂક્યા છે અને 10 લાખ રૂપિયા પર દર મહિને એ 8,000 9,000 જેવા મેળવવા માગે છે. 8% રેશિયોથી પૈસા ઉપાડે તો એને સારું પડે. કારણ કે બેંકની અને પોસ્ટની એમઆઈએસ સ્કીમોમાં 7.4% જેવો વ્યાજ મળતો હોય છે, તો અહીં આપણે 8% પ્રમાણે દર મહિને ઈચ્છે, 3 મહિને ઈચ્છે, 6 મહિને ઈચ્છે, વર્ષે ઈચ્છે, જ્યારે ઈચ્છે ત્યારે પૈસા એને ઓટોમેટિક એના ખાતામાં મળી જશે. એટલે આ શું થયું, સિસ્ટમેટિક વિથડ્રોલ થયું. તો તમે પૈસા તમારા ખાતામાંથી નિયમિત તમને પાછા મળે છે. હવે સવાલ એ આવે કે આ ક્યાં સુધી ચાલુ રહે? તો તમારા પૈસા ક્યાં સુધી ચાલ્યા કરશે ત્યાં, કારણ કે કંપની કમાય છે. કંપની તમને જે પૈસા આપે છે એ કમાણીનો ભાગ છે તમારો. હવે એસટીપી શું છે? સિસ્ટમેટિક ટ્રાન્સફર પ્લાન છે. એટલે આ સિસ્ટમેટિક ટ્રાન્સફરનો કેવું છે કે તમે એક સાથે મ્યુચ્યુઅલ ફંડની ડેટ સ્કીમમાં પૈસા મૂક્યા છે અને તમે એવું ઈચ્છો છો કે તમારા પૈસા ઇક્વિટી સ્કીમમાં, કે જે વોલેટાઇલ છે, ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ એને બી 5-10% ઘટી પણ શકે, વધી પણ શકે છે. તો આ જે વોલેટાઇલિટી થાય છે, વધઘટ થાય છે, એનો ફાયદો તમારે મેળવવો છે. તો તમે કોઈ ડેટ સ્કીમમાં પૈસા ઓવરનાઇટ ફંડમાં મૂકો છો, બીજા ફંડમાં મૂકો છો અને ત્યાંથી તમે દર વીકલી, ડેલી બેઝિસ પર, મંથલી બેઝિસ પર તમે ઇક્વિટી સ્કીમમાં પૈસા લાવો છો. એટલે આ થયું તમારું સિસ્ટમેટિક ટ્રાન્સફર પ્લાન. પૈસા તમારા છે એ મ્યુચ્યુઅલ ફંડની ડેટ સ્કીમમાં પડેલા છે અને ત્યાંથી તમે ઇક્વિટી સ્કીમમાં લાવો છો. એટલે બંને અલગ અલગ વસ્તુ છે. વિથડ્રોલ થાય છે તમારા એસડબલ્યુપીમાં, અહીંયા તમારા પૈસા ટ્રાન્સફર થાય છે ડેટ સ્કીમમાંથી ઇક્વિટી સ્કીમમાં. અને એસઆઈપી શું છે? તો એસઆઈપીમાં તમારા બેંકમાંથી ત્યાં પૈસા મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં જાય છે. એટલે આ 3 વસ્તુ અલગ છે, અલગ મહત્વ છે. તમે એસઆઈપી દ્વારા જે યંગસ્ટર છોકરાઓ હોય, જેને નિયમિત આવક હોય, એ લોકો મ્યુચ્યુઅલ ફંડમાં પાર્ટિસિપેટ કરી શકે એટલા માટે એસઆઈપી ગણવામાં આવે છે. જ્યારે કોઈની પાસે એક સાથે પૈસા પડેલા છે અને એક સાથે પૈસા એ બેંકમાં મૂકેલા છે, એના કરતાં લિક્વિડ ફંડમાં હોય કે ઓવરનાઇટ ફંડમાં મૂકશે તો પણ એને વાર્ષિક ધોરણે 6-6.5% જેવું વળતર મળે છે. તો એમાંથી પૈસા ત્યાં મૂકી રાખી છે અને ઇક્વિટી સ્કીમમાં ટ્રાન્સફર લે છે. એટલે આમ 3 વસ્તુ અલગ છે. 3ના ફાયદા અલગ છે. એસઆઈપી છે, એસટીપી છે અને એસડબલ્યુ છે.